હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા હા કેવું ગામડે જઈએ? હા એટલે મને ત્યાંથી ફોન આવેલો. એકચ્યુઅલી આ પેલું બુલેટ ટ્રેનનો જે રૂટ છે ને, હા એ કંઈક ગામડાના ખેતરમાંથી પસાર થતો, તો ફોન આવ્યો ભાઈબંધનો કે જોને આ કે જમીનનું બધું કંઈક સોદો પાડી આપ ને એમ. અચ્છા તમારે ત્યાં ભૂરાભાઈ છે, ભૂરાભાઈ, અચ્છા એ બધું સમજાવતા હતા કે રેલવેમાં આવું હોય ને તેવું હોય ને બધું. અચ્છા એકચ્યુઅલી પહેલા એન્જિનના ડ્રાઈવર રહી ચૂક્યા છે ને રેલવેમાં. એમ? હા, નેરો ગેજ નથી આવતી, નેરો ગેજના ટ્રેન ડ્રાઈવર હતા. હા હા હા. એ જયારે નોકરીએ લાગેલા ને ત્યારે પહેલે જ દિવસે 7 કલાક ગાડી મોડી પાડી હતી. હે કેમ? દરેક ફાટક પર ટ્રેન ઉભી રાખીને એવું પૂછતા હતા કે આ ડભોઈ છોટાઉદેપુર વાળો રૂટ આ જ છે ને? બોલો કરાય? બાપરે, પણ આ બુલેટ ટ્રેન નું કામ તો જોરદાર ચાલે છે. અરે જોરદાર. પણ આ મને એક સવાલ થાય છે, હા આ બુલેટ ટ્રેનમાં જો આપણે ટિકિટ વગર પકડાઈએ તો ભારતની જેલમાં જવાનું કે જાપાનની? પણ તમારે શું કામ ટિકિટ વગર ચડવું છે ને? શું ભારત જાપાન, એ તો એનું જ હોય ને બધું. ના, તો ખાલી નોલેજ માટે લાય એમ. બુલેટ ટ્રેન આવે ત્યારે આવશે, પણ તમે અત્યારે સિટીમાં જે મેટ્રોની મજા લો ને યાર. મેટ્રોની મજા તો છે જ, પણ એક ફિલિંગ આવી ગઈ છે મેટ્રો આવ્યા પછી. એક મનમાં એક ફિલિંગ આવી છે. શું? તમારે જો ઘર લેવું હોય ને તો હવે 5મા માળ પછી જ લેવાય. કેમ? આ મેટ્રો લીધેલા એટલે કેમ કે પહેલા 4 માળ વાળાને તો એવું જ થયા કરે છે કે ધરતીના ભોંયતળિયામાં બેઠા હોય ને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા જોક સ્ટુડિયોમાં એક સિરિયસ વાત કહું? કેને ભાઈ બોલ ને. તમે મને લગ્ન કરવાનું કહો છો ને, પણ મારા જ ભાઈબંધના હમણાં 1.5 કે 2 વર્ષ પહેલા લગ્ન થયા હતા. હા, એટલો કકરાટ થાય છે, ઝઘડા થાય છે કે ડિવોર્સ સુધી વાત જાય એમ છે. પણ હવે એના તો 70 કારણો હોયલા. હવે એટલે આ તો હું કહું છું ખાલી. અત્યારે બધા ઇન્ડિપેન્ડન્ટ સમજે છે ને પોતાને. હા ઝઘડામાં બોલાયેલા શબ્દો બહુ વિચારીને બોલવા જોઈએ. હા સાચી વાત છે. દરેક શબ્દનો સ્વાદ હોય છે, સ્વાદ. એમ? દરેક શબ્દનો સ્વાદ હોય છે અને એને બોલતા પહેલા પોતે ચાખી લેવા. જો આપણને જ ના ભાવતા હોય તો બીજાને ક્યારે ના પીરસાય. ક્યાં વાત હે, જોરદાર. હા કાકા. તો પછી 40 વર્ષની ઉંમર એકબીજાને સુધારવાની શું જરૂર? હું મને ખબર જ નહીં પડતી. એકબીજાની કમીઓને કોસવાનું બંધ કરો લા. સાચી વાત છે. હોઈ શકે કે આ કમીઓના લીધે જ તમે એકબીજાને મળ્યા. કરેક્ટ. બાકી હારા પાત્ર ના મળ્યા હોત. અરે હું કોમ્પ્રોમાઇઝ તો કરવું જ નહીં આ જનરેશનને. અરે યાર કાકા. છે જ ને એવું. એટલે ખાલી સુગંધથી ફૂલ ના થવાય. સમય આવે ત્યારે ખરવાની તાકાત પણ જોઈએ. કાકા તમે તો બહુ ઊંચી ઊંચી આલો છો. પતા ખોટું છે. હસબન્ડ અને વાઈફ છે ને, આ રસોડામાં ચા અને ખાંડનો ડબ્બો હોય ને એવું હોય. એટલે રસોડામાં બીજું બધું વિખરેલું હોય, પણ જો ચા અને ખાંડનો ડબ્બો જોડે ને જોડે જ હોય. કરેક્ટ. એકમાં મીઠાશ હોય તો એકમાં કડવાશ હોય, પણ બે ભેગા થાય પછી કેવી સ્વાદિષ્ટ ચા બને. ક્યાં વાત હે. એવું છે આ. ના ના, સમજી ગયા, બરાબર છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, તમે છેલ્લા કેટલા દિવસથી આપણા મધુભાઈને ઓબ્ઝર્વ કરો છો સ્ટાફમાં? કેમ હું થયું? પહેલા કેવું કે ઘણીવાર ઓફિસે મોડા આવતા હતા અને વહેલા જતા રહેતા હતા. હા, છેલ્લા થોડા દિવસથી ઓફિસે વહેલા આવે છે અને ઘેર મોડા જાય છે. બે તો એના ઘેર સાસુ રોકાવાઈ છે એટલે. અચ્છા, એવું છે? આ બધી ઇનડાયરેક્ટ તકલીફો તમને કુંવારાઓને ક્યાં ખબર યાર? જો યાર, એમાં મારા પર આવ્યું પાછું. એટલે તમને નહીં ખબર એમ. બરાબર. શું કામ સાસુ રોકાવા આવે? મને તો એ કન્સેપ્ટ જ નહીં. ઓલરેડી તમારી દીકરી છે, પછી ડબલ ધડાકા કરવાની શું જરૂર યાર? ખબર જૂની ફિલ્મોમાં ખબર છે શું? પેલો વિલન આમ આવે પછી આંખો ફોડવા માટે 2 સળિયા આમ લાલ ગરમ કરે. હા, પણ શું કામ? એટલે સળિયા ઠંડા હોય તો આંખો ના ફૂટે? ફૂટે જ ને. હા, બરાબર છે. ગરમ શું કામ કરતો હતો? તો પછી ઓલરેડી ઠંડા સળિયા છે ઘેર, તો શું કામ પણ ગરમ કરીને લાલ કરવા છે? આ રેફરન્સમાં લીધું તમે? અરે હું આ તું ફિલોસોફીની ચોપડીઓ વાંચે છે ને? હા. દુનિયામાં પાતળામાં પાતળું પુસ્તક કયું છે? કયું? સુખી પતિઓની આત્મકથા. હે? તો આવું પુસ્તક છે. ના હોય યાર. છેલ્લા એમાં પણ વર્ણન તો ખાલી પત્નીઓનું જ કર્યું છે. અચ્છા. એવી એક ચોપડી લઈ આય, વાંચ અને પછી લગ્ન કરજે.
પણ આ મધુભાઈ નું તો લવ મેરેજ છે. ખબર છે, મને કહેતા હતા. એમ? મને કે મારી વાઈફ કે મારી ક્લાસમેટ હતી. અચ્છા. ભણતા હતા ત્યારે પણ એનું હોમવર્ક હું કરતો હતો, પરણી ગયા પછી પણ હોમવર્ક હું જ કરું છું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા. હા, લે. હેલો. હા જીજો ક્યાં જા? કઈ જલા ફોન જ નહીં ઉપાડતો લા તું કોઈ દિવસ. અરે મને ખબર નથી, એકચ્યુઅલી મેં બહાર આવ્યો હતો ને મળવા આવ્યો હતો એક જણને. કોણ હતી કઈ જ દે ને. એટલે આમાં કેવું છે જીજો કે વર્ષો પછી મને મારી એક એક્સ હા, બોલી દે. એક્સ ગર્લફ્રેન્ડ મળી. હા એવું હતું. તો હું વાતચીત થઈ. ખાસી કોઈ વાતચીત જ નહીં, દૂરથી જ જોઈ અને વર્ષો પછી મળી ત્યારે એટલો ડિફરન્સ હતો. હું હતો. એની ગાડી મોટી હતી ને મારી દાઢી મોટી હતી. મસ્ત કીધું ને જીજો. પણ આમાં તને શું મજા આવી? એટલે ખરેખર ગર્લફ્રેન્ડ હતી? એટલે એવું નતું, એટલે મેં એને પ્રપોઝ કરેલું. હા. તો પછી એને એવું કીધેલું કે આઈ લવ યુ બટ એઝ અ ફ્રેન્ડ. તો તારે કેવું તું ને કે પરણી જાય એઝ અ ફ્રેન્ડ. એવું કહેવાતું હોય કોઈ દિવસ, આ બ્લોક કરી નાખી એક જ મિનિટમાં. બાકી મારી તારીફ બહુ કરતી હતી હા જીજુ. એમ? મને કે મહેશ તેનું ક્યાં કહું, એમ? ભગવાન ને તુમકો ફુર્સત से बनाया है. તે ફાલતુ ના કામ બધા ફુરસદમાં જ થાય. દરેક વસ્તુને કોમ્પ્લિમેન્ટમાં ના લઈ લેવાનું હોય તારે. હવે હું એમાં શું કહું યાર, તો હમણાં કઈ છે તું? એટલે ગામડે જ છું. ઓલા પેલા કરિયાણા વાળા મનસુખભાઈ ને બિલ ચૂકવી દે તું. કયો? આ લોટ ચોખા દાળ ચા ખાંડ બધું તું ઉધારીમાં જ લાવે ત્યાંથી. અરે ખાલી 1 કિલો ખાંડ લીધી હતી ઉધારીમાં. ચાલ ને પૈસા એને. તે તો આલીસ જ ને, પણ બહુ લુચ્ચો માણસ છે જીજુ. 1 કિલો ખાંડ લીધી ને એમાં પણ 200 ગ્રામ ઓછી આપી હતી એને. પણ એમાં તને ક્યાં વાંધો છે? તારી તો 200 ગ્રામ ગઈ ને, એની તો 800 ગ્રામ ગઈ. કામ તું ક્યાં આપે છે પૈસા? સાવ એવું નહીં હા જીજુ. અલા સામાન્ય સાયકલ પરથી તું પડી જાય છે ને તોય 20 લોકો તારી ખબર પૂછવા આવે છે. જોયો? હું જોયું. એટલા ઉધાર લીધા છે તે કે બધાને એવું છે કે તને કશું થાય નહીં તો સારું એમ. એટલે ખબર જો આવે તો આ પેલાને પૈસા આપી દેજે હમણાં. હા ઓકે ઓકે. મૂકી દે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. હા એક જ મિનિટ ઉપર. હા ચાલ ભાલુ, પછી કરું તને ફોન. હા ચાલ. કોણ ભાલુલા? ગામડાનો ભાઈબંધ છે ભાલચંદ્ર. તો ભાલુ ભાઈબંધ થી બોલાયેલા. હારું. એવો ગિલિન્ડર છે ને. કોણ ભાલુ? તું શેનો ભાલુ? એટલે ભાલચંદ્ર. હા, હમણાં ચશ્મા કઢાવવા ગયેલો ને તો એક ડાબી આંખમાં 3.5 અને જમણી આંખમાં 4.5 હવા કઈક લેન્સ મૂક્યા પેલા દુકાન વાળાએ. હા. અને કે હવે વાંચો. હા. તો ભાલુએ શરૂ કર્યું કે જૂની પુરાની પત્ની આપો અને મનમોહક લેલા લઈ જાઓ. હે? જૂની પુરાની પત્ની આપો ને મનમોહક લેલા લઈ જાવ એમ? એવું એને વાંચ્યું. પછી આને પાછા લેન્સ કાઢ્યા, એકમાં 5.5 મૂક્યા અને એકમાં 6 મૂક્યા. હા. પછી હવે વાંચો કે. હા. ત્યારે એને વાંચ્યું કે જૂની પુરાની પસ્તી આપો અને મનમોહક થેલા લઈ જાઓ. પછી પેલા દુકાન વાળે પાછું પૂછ્યું કે કયું સારું વંચાય છે? હા. તો ભાલુ કે પહેલા વાળું રાખો કે પહેલા વાળું. બોલ પછી આમાં વાંઢાના વારા ક્યાંથી આવે યાર? અને બીડીનો તો એવો બંધાણી છે અને પાછો વાતો બધી એની હેલ્થ ની કરે. અચ્છા. મેં હમણાં જ કીધું ભાલુ ચાલ આપણે દિલ્હી જઈએ. દિલ્હી. હા. તો મને કે ના યાર, ત્યાં 24 કલાક ધુમાડો ખાવો એના કરતા ગામડે બેહીને 2 કલાક બીડી પીવી હારી. હવે તો ફિલોસોફી લા. વચ્ચે તો એને તાવ આવતો હતો ને, હા. તો ડોક્ટરે માપવા એના મોંમાં થર્મોમીટર નાખ્યું તો કે લાવ માચીસ લાવ કે. બોલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા. આજો ડમ્બેલ્સ લાયો. કમલા બોડી બનાવવા. એમ એક ફેંટ મારું ને તો ફોડી નાખું. તું પાણી જા, પછી પાણીના પરપોટાની જેમ તું ફૂટી જઈશ. અલા યાર, કઈ મૂકીશ આ ડમ્બેલ્સ? બેડરૂમમાં. હવે બેડરૂમમાં વસ્તુઓ બદલવાનો ટાઈમ આવી ગયો છે વાલા. કેમ? લગન પહેલા કેવું હોય બેડરૂમમાં
કેવું? આડાવડા જીન્સ પડ્યા હોય, ડીઓ, પરફ્યુમ, લવ લેટર્સ, ગિફ્ટ્સ પડી હોય, ગોગલ્સ, આ ડમ્બેલ્સ, પિક્ચરની ડીવીડી, મેગેઝિન, સ્પોર્ટ શૂઝ, ટેનિસ રેકેટ, ક્રિકેટની કીટ. આહા. પણ પછી જોજે તું, હું દવાનું બોક્સ, શોપિંગના બિલો, લોનના કાગળિયા, કેલેન્ડર, વીમાની પોલિસી, બેંકની પાસબુક, ચેકબુક, નવી નોકરી માટે એડવર્ટાઇઝમેન્ટના કટિંગ્સ, ઓહો, બધું બદલાશે. કેવી મજા આવશે નહીં યાર? તું અત્યારે ભવિષ્યને વિચારીને જે ખુશ થાય છે ને, પછી ભૂતકાળને યાદ કરીને રડીશ હિંમત વાળો છું, એમ. નહીં રડું. અચ્છા, દીવો હોય ને, દીવો લઈને શોધી જોજો, મારા જેવો કોઈ મળે તો દુનિયામાં. તું શ્યોર છે નહીં મળે? એટલે મળી જાય તો પછી દીવો ઓલવી નાખજો યાર, બીજું શું. તું હોશિયારી ના માનેલા. આ ડમ્બેલ સાઈડ પર મૂક, આના પર છે ને દોરી સુતાઈ દેજે જાન્યુઆરીમાં. બે જાવ ને લા હું યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા ફરી ફોન પર છે યાર. હાલો ઉભો ને. આ તો પછી હું લેવા મગજ બગાડે છે યાર. ના પૂછીશ મને, મૂકી દે. તારે શું? હું થયું? આ તારી કાકીનો ફોન હતો, તે કેમ અહીંયા ના કર્યો? પર્સનલ કર્યો હતો. અને હું છે હા કઈ નહીં, એટલે શું કહેતા હતા? એટલા પેલો સંવૈધાનિક સવાલ કે શું બનાવવું એમ. અરે મેં તો કીધું પનીર ટીકા મસાલા બનાય, ડ્રાય મંચુરિયન બનાય, ફ્રાઈડ રાઈસ બનાય, આલુ પરોઠા. તો પછી એણે ફ્રીજ ખોલીને જોયું તો મને કે એક દૂધી છે ને એ સુકાયા કરે છે, તો બનાવી દઉં છું. તો મેં કહું પછી પૂછે છે હું લેવા યાર. તમારે કઈ ઝઘડો કઈ વાતે થાય? કોને? તમારે ઝઘડા માટે ટોપિક થોડો જોઈએ, ખાલી હસબન્ડ જોઈએ લા. અને તું ઓબ્ઝર્વ કરજે, હા ઝઘડો થયા પછી વાઈફ હોય ને, હા વાઈફ આમ હસબન્ડની પાસેથી એ રીતે પસાર થાય હા જાણે પ્લેટફોર્મ પર વગર અટકે રાજધાની સડસડાટ પસાર ના થઈ જાય, હા એવી રીતે જતી રહે આપણી બાજુમાંથી. બોલ. પછી દરવાજા જોર જોરથી બંધ કરે ને આખા પગે ધબ 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 ચાલે ઘરમાં, એવું બધું કર્યા કરે. પછી પણ તમે આમ આવું કંઈક થાય તો પછી ટેન્શન વેન્શનમાં આવી જાવ તમે? ના ના ના, અમારે ઝઘડો થાય ત્યારે ક્યારે પણ હું ટેન્શનમાં નહીં આવ્યો. અચ્છા. પણ જયારે ચૂપચાપ કશું વિચારવા બેઠી હોય ને, હા ત્યારે તો હાથ પગ ધ્રુજે મારે કે પછી કંઈક મોટું જ આવેલા. તું પરણી જાય તો તને ખ્યાલ આવશે. ના ભાઈ ના, બરાબર છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા, ભાઈ યુટ્યુબ પર સુકુમાર તમને એવું પૂછે છે કે કાકા છેલ્લે નિલેશ પોટલીને ક્યારે મળ્યા હતા? હે? મેં નહીં સાંભળ્યું આ નામ. મને ખ્યાલ આવી ગયો નિલેશ પોટલી એટલે કોણ, પણ આ સુકુમાર એનો અર્થ કે કોઈ જાણીતો હશે. અચ્છા આ નિલેશ પોટલી એટલે અમારી સોસાયટીમાં છે. અચ્છા. સખત પાતળો માણસ. હા, હા મોંમાં વેક્યુમ ક્લીનર મૂકીને બેઠો હોય તો કેવું માણસ ચૂસાઈ જાય હા. એવો લા. કપડા પહેર્યા હોય ને તો તને એવું લાગે શેરડીના સાંઠાને સેલોટેપ મારી હોય ને. સખત પાતળો એમ. અચ્છા અને એની વાઈફ એકદમ આમ મજબૂત. હા, અચ્છા. તેમના વચ્ચે નિલેશ પોટલી એના વાઈફને કે બૈડા પર કે મને ખંજવાડ આવે છે, કે ખંજવાડી હાલ ને. અચ્છા. તો ખબર નહીં હું થયું કે એની વાઈફે છૂટું વેલણ માર્યું લા બૈડા પર. અને એવું બોલી કે ખંજવાડ આવે એના કરતા દુખાવો સારો, એમ કે સુઈ જાઓ. એટલે હમણાં જ મળ્યો તો મને આ નિલેશ પોટલી, એટલે સુકુમારભાઈ. હા ભાઈ સુકુમારભાઈ. હમણાં જ મળ્યો તો એમ. અચ્છા. એક દુકાનના દાદરા પર બેઠેલો અને કંઈક ભયંકર ગુસ્સામાં હતો તો પોટલી પી આવ્યો. અચ્છા. ઓકે. ફૂલ ટાઈટ. અને કંઈક લિસ્ટ બનાવતો હતો શેનું લિસ્ટ? જેમાં એટલે એ લોકોના નામ લખ્યા એણે હા. જેની ધુલાઈ કરવાની છે એમ. એટલે આ નિલેશ પોટલી કોકને મારશે એમ? આખું લિસ્ટ બનાવેલું લોકોનું. ઓકે. મને તો એવી નવાઈ લાગે કે આ મારશે. આ નીરજ ચોપડા જો આને જોઈ જાય ને તો આ ઓલિમ્પિકમાં તો બરછી ફેંક તરીકે આને જ લઈ જાય. હા, તો બેઠો બેઠો આવું લિસ્ટ બનાવતો હતો. એમાં એકદમ ભયંકર મોટો પહેલવાન, હા હટ્ટો કટ્ટો પહેલવાન, ખલી જેવો, હા. એ ત્યાં આવ્યો અચ્છા. અને કહે છે કે આમાં મારું નામ છે. તો નિલેશે જોયો એને, હા, આખો ઉપરથી નીચે સુધી, અને કહે છે. અરે બાપરે. પણ કે કાઢી નાખવું જેવું. ક્ષમા તો વીર પુરુષનું ઘરેણું છે કે. એટલે તું આને ક્ષમા આપવાનો. પેલો કેવો તો ખબર, આ નિલેશને ઉપાડીને આમ ટૂથપીક તરીકે દાંત ઘસીને ફેંકી દે.
અલા ઓ જા હા અને મલાઈશ તને હું. અરે બાપ રે. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio